હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજ તો હું ઓફિસે ગયો નહીં, ઓફિસે રજા રાખી હતી અને નીકળી જો આજ તો ઉઠી પડી અને વ્રત હતા કાલે, એટલે શું કહેવાય જાગરણ કરી દઉં. તો હું નહીં લઉં, નહીં પછી જઈએ કિંજલના ફોટા પડાવવા જવાના છે. તો નહીં તૈયાર થઈ જાઉં, પછી જઈએ કિંજલના ફોટા પાડવા. તો ગાઈસ નહીં લઈને તૈયાર થઈને તો કિંજલને લઈને આવતો રહ્યો અને જો ઘરે જેટલા બધા પહેરા થયા લાગે. કોણ 25,000 નો ફોન બેટરી શું હતી? બેટરી ખબર નહીં, આદિત્યને ખબર. આદિત્ય બાપા એના ફોન જો લીધેલા ઓલો રખડેરો બિચારો ઓલો એસકે યાલી જાડી બોલે તા બતાવીને કેમેરા વાળો છે ગોલ્ડન કલર 256 GB. બેટરી એન એ હે ને મને જ ખબર નહીં. પૈસા ચાહીને લાવવા નવાના તો બાઇકના હપ્તા ભરવાના ફોનના બાઇકના હપ્તા થાય ભરું તો પૂરું નહીં થતું. તું તો કુંવારી ભાભી છે. કુંવારી ભાભી છે. કેવાનું મારે ચોથું વરસ દે પાંચમું કાલે બિઝનેસ સુની એક્શન જે કે કુંવારી ભાભી. તો ગાઈસ જો બધા તૈયાર થઈને ખાવા જાય પૈસા ખાવા માટે. भंडारा चल रहा है, चलो चलो. आ बोले कि कुंवारी हमारी अरे कुंवारी भाभी है. कुंवारी मांगन कुंवारी भाभी तो अरे व्लॉग बता दो, खावा जाएंगे. ઓ આ બતાવો વ્લોગ લો લિંક આપું તમને જોજો કે. તો ગાઈસ તો હવે જઈએ અંદર એ રોકેટ સ્પેલિંગ બોલ દે. આરસી બુક લેવા. શું થયું લેવારી પા? આલા થોડી બ્રેક ટાઈટ કરી. નથી કરવી ટાઈટ, શું ટાઈટ કરીને કરવી છે? આલા નથી આવતી ઓછી આવે. આગળ ને તું ના પાડે નહીં કરી દો. તો ફાઇનલી ગાઈસ તો ઇન્ડિયન પોસ્ટમાં આવી ગયા આરસી બુક લેવા. તે 5મા મહિનામાં આવી ગયેલી પડી પણ ઘરે નથી આવી એટલે હવે આઈકન લેવા આવ્યા. તો ગાઈસ આઈકન અમે લેવા આવ્યા તો આઈકન ડિલિવર થઈ ગયું. મેઘપર પોસ્ટમાં જઈ તો મેઘપર પોસ્ટમાં જતા મેઘપર પોસ્ટ જોઈ હતી. ગાઈસ આરસી બુક મળી જશે કલાકે ઉભા હતા હેડને જવા દે. હવે મહિના છે ને હવે 5મા મહિનામાં આવી જતી આરસી બુક હવે લેવા આવ્યો. વરસાદ આવે તો એમાં પલળીએ જાય. તો ગાઈસ તો આરસી બુક લઈને વરસાદે ચાલુ વરસાદ તો ગાઈસ તો કિંજલ આવી જશે તો એનો આધાર કાર્ડ પાન કાર્ડ ને લાઇટ બિલની ઝેરોક્સ ને બધું કરાવતું ને પછી જવું બેંક. અને હમણાં તો વરસાદ ચાલુ હતો ને પાછો તડકો થઈ ગયો, લાગતું નહીં વરસાદ આવ્યો હોય. આ બધું જેવું પાણી ભરાણું હોય હાવ મૂકી ગયું. તો ભાઈ હરોસ કઢાઈને તો આવી ગયો હું તો ચાલો જઈ આવે બેંકે તૈયાર થઈ ગયો હતો. જોઈએ જઈ બોલવા તો હે હેડ યાર પછી બેંક બંધ થઈ જતા બા. બેંકમાં આવી જાય બેંક ઓફ બરોડા કિંજલનું ખાતું ખુલાવે હેડો જઈએ અંદર. હેડ ખાતું ખુલ્યું નહીં, એડ્રેસ બદલાવાનું કે હવે એડ્રેસ કોણ બદલાવું કે આપણે દી જવાનું કોણ ખુલે ના હો. તો જવા ભાઈ ખાતું તો ખુલ્યું નહીં થઈ જાવ ઘરે. મેં કીધું હોકમાં ઉઠ્યું કે ના ખુલ્લી હાલત ઘરે જઈને સુઈ જાઉં કે. મેથી જમવા જઈ હતી ને તો અહીંયા બધું લઈને આવી. 20 રૂપિયા આપ્યા હતા. 20 રૂપિયા આલ્યા હતા ને બધું ગિફ્ટ આલી. આઈ જાજો 20 રૂપિયા. હા રે 20 રૂપિયા. હવે ચાંદીનો સોનાનો ચોહાદીનો નહીં तरंबानो तांबानो. આ શું છે? બંગડી. और इसमें मैं कटलेरी भरूंगी मेरी. તો ગાઈસ જો જમવા જઈ હતી કોવાસી બની તે બૈરું કોવાસી બની જાય એવું કઈ ના હોય, કોઈ મુકવાસી જ કહેવાય. ભલે હું પહેણી હોય તો કોઈ પહેણેલી હોય તો એવું જાતું હોય. એવું હોય પરણેલી હોય એટલે ના ગણે આ કોવાસી. તો ગામડે છે કુવાસી ગણાય. મારે પિયર તું કોવાસી ગણે ગામડે? પેલા ગામડે કોઠાપુરા જઈએ તો કુંવારી કન્યા ના હોય તો
કુવાસી કહેવાય મતલબ આપણે ગીરી જો ને હક કરતી નહીં આના બચારાને રો રહા માન નાખું કરી એમ તો ગોલો ઈદા હે જો ખબર કે વિડિયો ચાલુ મોઢું પકડી ગયો હવે આ ગોલું મનમાં આવ્યું આજા પાયું તાર તારા જોયા જો કે સાનો માયું મને તો ગાઈસ આજે અમે ફાંદ લેવા આવ્યા છે તો તમે જોઈ શકો છો વ્યૂ મારી ભાભી બતાવું તમને ક્યાં ચડીને ફાંદ લે રહી છે તો તમે જુઓ આ બે ક્યાં જઈને ફાંદ લે રહી હોય એ મેગી જોઈ લો તમે એને કાંઈ હેડ નહીં પડવા બળવાની બીક ખતરો કે ખેલતી है मैं खतरों के खिलाड़ी में जाने वाली हूँ તો ગાઈસ મેં ગયો તો દુકાને બધી વસ્તુ લેવાનું દહીંનું હાથ દહીં છે કલાક બહાર રાખ્યા તમે દહીંનું દરી આવ્યું આટલું બોલે તો ગાઈસ જમવાનું બની ગયું ને તો જમી લઈએ ને મળીએ પછી કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી